નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. બાદ ગુજરાતના સુરત શહેરમાં મટકી ફોડનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. યુથ ફોર ગુજરાત દ્વારા રાજ્યની સૌથી ઊંચી મટકી બાંધવામાં આવશે, જેની ઊંચાઈ 35 ફૂટ રહેશે. સુરત શહેરમાં સૌથી મોટી અને ઊંચી દહીં હાંડી ફોડનાર ગોવિંદા મંડળને 1.5 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. મહિલા ગોવિંદાઓ પણ 25 ફૂટ ઊંચી 2 મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લેશે. સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશ સાવંતના જણાવ્યા મુજબ ભાગળ ખાતે મુખ્ય મટકી ફોડ તેમજ લિંબાયતની મટકી ફોડ કાર્યક્રમનો ડ્રો કરવામાં આવ્યો હતો. જે ડ્રોમાં સુરત શહેરની ભાગોળ ખાતેની મુખ્ય મટકી વેડ રોડના શ્રી યુવક મંડળ દ્વારા ફોડવામાં આવશે, જેઓને ₹11,000નું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે. તેમજ બાકીના મંડળ જે સુરત શહેરની મુખ્ય મટકીને સલામી મારવામાં આવશે તેઓના મંડળનું સ્વાગત કરી આશ્વાસન, ઇનામ અને ટ્રોફી આપવામાં આવશે. સુરત શહેરમાં તારીખ 27 ઓગસ્ટ 2024ના રોજ મંગળવારે સાંજે 4 કલાકે ભાગળ 4 રસ્તા ખાતે મટકી ફોડનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. યુથ ફોર ગુજરાત દ્વારા સંજયનગર ચોક લિંબાયત ખાતે મટકીને સલામી આપવા 11 મંડળો હાજર રહેશે અને મટકી ફોડવા 10 મંડળો ભાગ લીધો છે. એમ કુલ 21 ગોવિંદા મંડળોએ લિંબાયત ખાતે ભાગ લેનાર છે. આ સાથે 2 મહિલા મંડળે પણ ભાગ લીધો છે. યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલ દ્વારા ₹1,51,000નું રોકડ ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ લિંબાયતમાં પણ આ વર્ષે મહિલાઓ માટે વિશેષ 2 દહીં હાંડી ફોડવામાં આવશે, જેમાં કેલજય માતા મહિલા મંડળ વેદ રોડ અને કમલાબા ગાર્ડન મહિલા ગોવિંદા મંડળ ગોડાદરા દ્વારા ફોડવામાં આવશે. જેમાં મહિલા ગોવિંદા માટે ₹5100નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે મહિલાઓ માટે ભાગળ ખાતે વિશેષ 2 મટકી બાંધવામાં આવશે, જેમાં અંબાજી રોડનું જય ભવાની સ્પોર્ટ ક્લબનું મહિલા મંડળ મટકી ફોડશે, તેમજ રુદરપુરા ખારવાડનું RK સ્પોર્ટ ક્લબનું મહિલા મંડળ મટકી ફોડશે. એમ આ વર્ષે ભાગળ ખાતે મહિલા મંડળ દ્વારા 2 મટકી ફોડવામાં આવશે, જેઓને પણ ₹11,000નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી આપવામાં આવશે. ભાગળ 4 રસ્તા ખાતે કેબિનેટ જળશક્તિ મંત્રી, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ CR પાટીલના અધ્યક્ષસ્થાને મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવશે. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. નમસ્કાર. ગયા વર્ષથી આપણે ગોલ્ડન દહીં હાંડીનું આયોજન લિંબાયત વિસ્તારમાં કરીએ છીએ. એમ આ વર્ષે પણ લિંબાયતમાં સંજયનગર ખાતે ગોલ્ડન દહીં હાંડીનું આયોજન કરવામાં આવ્યું છે. એમ તો 26-27 વર્ષ પહેલાં એક મંડળથી શરૂ થયેલું તે આજે 120 ઉપર મંડળ સ્થાપિત થઈ ગયા છે સુરતમાં. પણ બધાએ પોતપોતાના વિસ્તારમાં મટકી લીધી હોય એટલે બધા લોકો લિંબાયત આવવાનું પોસિબલ નથી. પણ આપણે જેટલા લોકો આવા રેડી હતા એ લોકોના નામ લીધા છે. તો ટોટલ 22 મંડળ આ વખતે લિંબાયત ખાતે આવશે. એમાંથી 10 મંડળ જે ફક્ત સલામી આપવા આવશે, 10 મંડળ જે મટકી ફોડવા આવશે. એ મટકી ફોડવાનું આપણે ડ્રો પણ કર્યું છે કે કોણ પહેલી મટકી ફોડશે, કોણ બીજી, કોણ ત્રીજી. એવી રીતના ટોટલ 10 મંડળ છે. એ લોકો જે છોકરાઓનું ગ્રુપ છે, જે મંડળ છે,